प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्नां प्राणांश्च हस्तचरण श्रवणत्वदादीन् तुभ्यं नमोऽक्षरपते पुरुषोत्तमाय अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरितनो भगत जीवने शास्त्री योगी जी प्रमुख स्वामी में महंत जी की श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। सूरत अक्षरधाम महोत्सव जय। कार्यकर श्रवण महोत्सव जय। આપણે બધા સત્સંગમાં આવીએ છીએ બુદ્ધિ કેમ પમાય? ધારો કે બાળકનો જન્મ થયો પછી એને બુદ્ધિ પામવા માટે માતાનું ધામ 12 મહિના 8 મહિના કેટલો વર્ષ જેટલું એના હાડકા મજબૂત થાય બધું જ માતાના ધાવાનું તો એ બુદ્ધિ પામે બાળક. એમ પછી એને આગળ દાંત ભગવાન આપે છે, એ અનાજ ખાતો થાય છે, આગળ અનાજ છે એ વૃદ્ધિ કમાવે છે. કથા વાર્તા છે ને એ અનાજ કરતા આગળ ઓક્સિજન સુધી પહોંચે. અનાજ પૂછે ઓક્સિજન ન મળે ને તો માણસ તરત મરી જાય. તો જો તમે સત્સંગ થયો હોય પછી કથા વાર્તામાં બેસતો હોય, કથા વાર્તા સાંભળતો જ ન હોય એનું જીવન જોજો, અને જે કથા વાર્તા સાંભળે છે એનું જીવન જોજો. બહુ જ ફેર પડી જાય. સેવા થાય, કંટ્રોલ મહેનત કરી નાખે, પણ જ્ઞાન ન મળે. કથા વાર્તાથી શું થાય? એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે હું કોણ છું, મારો જન્મ શાના માટે થયો છે, મારે શું કરવાનું છે. આ બધું જ એટલે જ્ઞાન કથા વાર્તાથી થાય છે. એટલે ભાઈએ કહ્યું ને કે સંસારમાં બધી કેટલાય સુખ દુઃખ અને વિટમણાઓ બધી આવે છે, ભાગવતમાં લખ્યું જ છે. તો એ જે વિટમણાઓથી દૂર રહેવું અને એ આપણને વળગે જ નહીં, આવે તો આપણને લેશ માત્ર સ્પર્શ ન થાય ત્યારે સમજવું કે કથા વાર્તાનું જ્ઞાન ઉતર્યું. એ બધી શારીરિક પણ હોય, સામાજિક પણ હોય, વ્યવહારિક પણ હોય, ગમે તે વિટમણા હોય. પણ મનની વ્યાધિ, શરીરની વ્યાધિ, આ બધી આધિ વ્યાધિ ઉપાધિ, આ ત્રણ આપથી માણસ માત્ર, જીવ પ્રાણી માત્ર એ ત્રણેયમાં બળી રહ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ. આધિ શું? મનનું દુઃખ. વ્યાધિ શું? શરીરનું દુઃખ. અને ઉપાધિ આગંતુક. સામે જતા હોઈએ અને ફૂલ પાછું પણ જતા હોય તો પણ કોઈ એવી રીતે પીધેલું હોય, ગાડી ફાસ્ટ ચાલતી હોય 100 કિલોમીટર ઝડપે આપણે ઉડાડી દે. ઉપાધિ ફેંકી દે. તારો માથું ન પટકે તો હાથ પર પામે. ઉપાધિ. આધિ વ્યાધિ ઉપાધિ. સુનામી આવે, આગ લાગી જાય, અતિવૃષ્ટિ થઈ જાય, ઉપાધિ. મહારાજ કહે છે કે આ ત્રણેયથી તમે રક્ષા થાય. કથા વાર્તા બેસતો હોય તો ભગવાન છે ને એ બધાથી રક્ષા કરે. હમણાં જે વાત કરી ને કે 25,000 નો નફો છોડીને પણ રહી શકો. સમજવું? આ જે વાત કરી એમાં આપણને જે નફો કે વકરો નહીં, હે તમે કમાતા હોય ને આજે વેચો એ તો બધો વકરો કહેવાય, પણ એની ઉપર તમે નફો જેટલો થયો 25,000 સુધીનો, અને આ તો 63-64 ની વાત છે.
યોગીજી મહારાજ બોલ્યા છે. અને એ વખતે સોનું છે ને એ 125 રૂપિયા તોલો હતું. જયારે હું સાધુ થયો ત્યારે 250 તોલો. એ વખતે તો મને ખબર કે એ જમાનામાં સ્વામી 25,000 નો નફો જતો કરીને આ વાત કરે છે કે સભા ભરેલી તમારે. તો એ શા માટે કહેતા હશે નફો જતો કઈ બેસો? અહીંયા કઈક એવું મળે છે કે ધનથી પણ અધિક ઘણું બધું અધિક ધન તો આ લોકોનું છે કે જ્ઞાનનું ધન છે ને એને કોઈ લૂંટી શકતું નથી. કોઈ લૂંટી પણ જાય પેલું તમારી સાથે સાથે રહેશે આ જ્ઞાન ધન. અને તમે સમજણ પડી ગઈ દેહ જુદો છે, આત્મા જુદો છે, વિવેક આવી ગયો એ જ્ઞાન ધન છે. વિવેક એમનામાં આવતો નથી. કથા વર્ષો સુધી તમે સાંભળો ને તો પણ જો તમે એના અંતરમાં ન ઉતારીએ. સાંભળ્યું કરું વાત ત્યાં કંકારી નથી, ઘણા આપણે બેસતા હશે પણ ફાઇલ લઈને બેસે અંદર એનું બધું ચાલતું હોય તંત્ર. કારના આંખો ખુલ્લી હોય આપણે સામું જોતા હોય પણ વિચારો જુદા ચાલતા હોય. એટલે શ્રીજી મહારાજે લખ્યું મનનો ગુણ. મહારાજ મનના ગુણે કેમ બનતું? તો કે છે એકાગ્ર ચિત્તે, દર્શન કરવા એકાગ્ર ચિત્તે, કથા સાંભળવી એકાગ્ર ચિત્તે. હવે બધું મૂકીને આપણે આવી ગયા છે, અહીંયા જ બેઠા છે. અહીં બેઠા બધું કામ થવાનું નથી. ગુણાકાશ અંતર્યામી પણ રોધિકાના દરબારને કહ્યું કે બાપુ અહીંયા બેઠા બેઠા રોધિકાનું કામ નહીં થાય અને બધે સજાગ થઈ જાય. સ્વામી વાત કરે છે અને દરબાર સામે બેઠા છે. સ્વામી તો અંતર્યામી હતા ગુણાકાશ સ્વામી એટલે દરબાર અહીંયા બેઠા બેઠા રોધિકાનું કામ નહીં થાય, મન અહીંયા રાખો તમારે. આપણે પણ જો આ સાંભળે તો કેટલું કામ થઈ જતું હોય સાથેમાં. હરિના મનમાં આના માટે કહ્યું છે કથા વાર્તા એ સત્સંગનો પાયો છે. એટલે છે કે જો તે કદાચ નબળો જણાયો છે, જો એ નબળો રહ્યો બિલ્ડિંગ બાંધતી વખતે એ નબળો થયો તો સત્સંગ રૂપી શુભ તો હવેલી પડી જવાની ગરમી ભરેલી. હરિના મત સત્સંગ રૂપી હવેલી છે ને પડી જ જાય. આજે નહીં કાલે ગમે ત્યારે એ સત્સંગથી વિમુખ થઈ જાય. એટલે કથા વાર્તા આ સભા છે ને આપણે અઠવાડિયે એકવાર કરીએ છીએ. પણ મહારાજે પાણીની શેરનું વચનામૃત લખ્યું. એમાં શું કહ્યું મહારાજે? પાણીની શેરના વચનામૃતમાં મહારાજ કહે છે કે નિરંતર આંગળી જેટલી પાણીની શેર એ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહે તો જટેદાર મોટો ધરો ભરાઈ જાય. પછી કે આમ કે ખડો ઢોળી જાય અને બીજે દિવસે ઢોળી તો આગલા દિવસો આગલા દિવસે સુકાય, પાછલા દિવસો પાછલા દિવસે સુકાય. આ રોજની વાત નથી, નિરંતરની વાત. અને હવે આગલા વખતે શું કહ્યું? બાપાએ રહેવાની સભા અઠવાડિયે એકવાર કરવાનું કહ્યું. આપણા માટે કન્સેશન આપ્યું. કન્સેશન નહીં, આપણી મન શ્રદ્ધા છે. મન શ્રદ્ધા છે એટલે એનું લાંબુ લાંબુ થઈ જાય. મન શ્રદ્ધાનું પક્ષ ખૂબ જોરદાર છે. મહારાજે મધ્યના 16માં કહ્યું કે મંદ શ્રદ્ધા વાળાનું શું થાય? શ્રદ્ધા મંદ હોય તો અનેક જન્મ સંસ્કૃતિ અનેક જન્મને લેવા જ પડે. પછી જ્યારે સંતના સમાગમમાં આવીને નિત્ય આમાં ઊંડો ઉતરતો જાય તો પછી એનું કામ થઈ જાય. પણ મંદ શ્રદ્ધા છે એટલે શું છે કે જેવી સાંસારિક વ્યવહારિક એમાં બુદ્ધિ દોડે છે, એમાં શ્રદ્ધા છે, એ અહીંયા નથી કરતી. ત્યાં વહેલા ઉઠી જઈએ, બધું જ કરીએ, અહીંયા નથી કરતી. અને વહેલા વહેલા મોડું શું નહીં થતું, મોડા પડ્યા તો કે વાંધો નહીં, આપણે પ્રશ્ન થતો મનમાં દુઃખ થવું જોઈએ એટલું નથી. કારણ કે આનો મહિમા આપણે સમજાયો નથી. એટલે 25,000 નફો જેવા કે એ જમાનામાં તો અત્યારે તો લાખો રૂપિયામાં બધું કહેવાય. એટલો નફો જતો કરીને પણ સભામાં આવવું એવું એક નક્કી કર્યું છે આપણે? એવું નક્કી નથી કર્યું. એટલે મહારાજ આપણને કહે છે કે સત્સંગ રૂપી હવેલીને જો તમે પાયો મજબૂત ન કર્યો હોય તો પડી જાય. આમ કહેવાય ઉપર થોડું લાગે ખરું
પણ પાયો નથી, એને પાયો ગાળો જ નથી, એનો મત કર્યું છે પાયા વગર, તો પછી એમાં કોઈ રહેવા પણ જાય નહીં. એટલે સત્સંગ રૂપે હવેલી એનો પાયો કથા વાર્તા છે. આ બરાબર ભૂલી લેવાનું. ગુણાતાસર વાતોમાં લખ્યું કે ચીર બાળીને પણ તાપી લે છે. બહુ ઠાર પડે ને એ જમાનામાં ગોળામાં પાણી ફેરી જતા અને માણસ પણ ઠીકું થઈ જતા, એવો હિમ પડતો. એ વખતે માણસને બચવા માટે કંઈ ન હોય તો કે છે ચીર બાળીને પણ તાપી દેવું. ચીર એટલે કપડા. તો પડે એક વાર ઘરમાં આવી જાય પછી એ જીવી જાય. ચીર બાળીને તાકાત જોવા સમય છે. બીજી વાતમાં એવું કહ્યું કે ગિરનાર પર્વતમાં જેટલા ઝાડવા છે એ બધા કલ્પવૃક્ષ હોય અને એના માલિક તમે હો તો પણ એને છોડીને મૂકીને આ કથા સાંભળી લેવા જેવી છે. પછી કે ગિરનાર પર્વતમાં જેટલા પથ્થર છે એટલી ચિંતામણી અને એના માલિક તમે હો તો પણ બધું જતું કરીને કથા સાંભળી લો, સમાગમ કરી લો. ત્રીજી વાત કરી, ખોવડા બાળીને પણ આ સમાગમ કરી લો. આ તો અન્ન મળે છે, ન મળતું હોય તો ભીખ માંગીને દાણા મેળી થઈને સંત સમાગમ. આ બધા કેટલા શબ્દો ગુણાતાન આપણે વાંચીએ છીએ ને ત્યારે ખ્યાલ આવે છે કે એમને સત્સંગમાં આગળ વધવું હોય તો કથા વાર્તામાં બેસવું જ પડે. આ બહુ પાકે પાયે આપણને ગ્રહણ કરાયું છે. એક ભાઈ 500 રૂપિયા મૂકીને ચાલ્યા. પછી સ્વામી બોલ્યા કે 500ના 1000 ગણા, અનેક ગણા આપશે ભગવાન. 500 રૂપિયા મૂકીને ગયા એટલે સમજો કે જમાનામાં 500 રૂપિયા ઘણા બધા. તો સ્વામી કહે છે એમાંથી થોડા પૈસા કાઢીને બાજરો ખાઈને 6 મહિના સમાગમ કર્યો હતો અજ્ઞાન જાય એને પૈસા સાથે લેવા જવા જ ગુણાતાન સ્વામી. તો એવું ન આપણે લેલો 500 રૂપિયા રૂપિયા. એ જમાનામાં 500 રૂપિયા જ્યારે સોનું 16 રૂપિયે તોલો હતું. સોનું 16 રૂપિયે તોલો. 500 રૂપિયા કેટલા તોલો સોનું આવે? 500 રૂપિયાના કેટલા તોલા સોનું આવે? અને એના પછી આજના જે પરિપ્રેક્ષ્યમાં સોનાનો ભાવ ગણી અને ઘણો ચાલો એ વખતે 500 તો અત્યારે લગભગ લાખોમાં જાય એવું થાય. કેટલું બધું સ્વામી કહે છે કે એના આનંદ પેલા આપશે ભગવાન, પરંતુ એ કરતા થોડાક પૈસા કાઢીને એમાંથી 6 મહિના સાધુનો સમાગમ કર્યો હતો. એનું જીવનું અજ્ઞાન છે. જીવનું અજ્ઞાન કાઢવા માટે ભગવાનની વાત સાંભળવી એ અતિ મહત્વની વસ્તુ છે. મારે તો મધ્યના 35માં કહ્યું 4 વસ્તુ છે જીવના કલ્યાણના માટે કહ્યું. એમાં એક તો પોતપોતાના ધર્મમાં રહેવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની ઉપાસના કરવી. આ અને કહ્યું કે ભજન, આ આપણા ભજનમાં કથા કરવી. તો આ વસ્તુ લીલા તરીકે સંભાળી રાખવા એ વાત કરી, ભજન કરવું. પણ જે 4 વસ્તુ બતાવી છે એ શું? એમાં આજ્ઞા ઉપાસના બી આવી ગઈ. ભગવાનની મૂર્તિમાં ધ્યાન કરવું, ઉપાસના આવી ગઈ. ભજન કરવું, ભક્તિ આવી ગઈ. એમાં નવદા ભક્તિ આવી ગઈ. એમાં પહેલી શ્રવણ પેલી કરી, શ્રવણમ કીર્તનમ. સાંભળવું ને કહેવું. આપણે સાંભળીએ છીએ ખરા, કોઈને વાત નથી કહી શકતા. જોજો 2 શબ્દો કોઈને કહેવા હોય બાપાના મહિમાના સત્સંગના તો નથી કહી શકતા. શ્રવણમ કીર્તનમ. કીર્તન એટલે કહેવું. અને સ્મરણમ બીજે પાછળ ભગવાનનું આજે સ્મરણ કરવું, કીર્તન કરવું, એની સાથે અંતરમાં ધારણા, નવદા ભક્તિ થઈ. અને તુલસીદાસે કહ્યું પ્રથમ ભક્તિ કરી સંતન સંગા, दूसरी गति મહકથા પ્રસંગ. પહેલો સંતો સમાગમ અને બીજી અમારી કથા એટલે બીજા મોટી. તો આ વસ્તુ શાસ્ત્રો આપણને કહી રહ્યા છે કે સંતનો સમાગમ અને કથા વાર્તા એ વગર તમને અંતરમાં સુખ થાય, શાંતિ થાય
નહીં. જ્યારે પવિત્રાનંદ સ્વામીનું અપમાન થયું ને આણંદમાં, વડતાલ આવતા હતા, બહુ ઉદ્વેગ અંદર બળતરા હતા કે નાના સંતોએ મારું અપમાન કરી નાખ્યું. તે ઊંઘ આવે નહીં. એના શિષ્યને કહે છે કે જાઓ તું બહાર કોઈ ભગવાનની વાતો કરે, કથા કરે છે કોઈ. એ જો વિદ્વાન હતા પવિત્રાનંદ સ્વામી, તો જાણતા હતા કથા, પણ તો બીજે કોઈ સાંભળવી જ બીજાની પાસે. તો કે પ્રાગજી ભગત બેઠા છે ખૂણા પર કથા કરતા હતા, બેઠા છે. તો કે બોલાવો. ભગતજી મહારાજ જાણતા હતા, કારણ કે વિમુખ કરનાર જે હતા, વિમુખ કરનાર. પછી સત્સંગમાં લીધા, 4 વર્ષ વિમુખ રહ્યા ભગતજી મહારાજ. વિમુખ રહ્યા ને એમાં એની જે મહિમા પ્રવર્તાયો છે, આ સંતોનો મહિમા, આ મહિમા આશ્ચર્ય છે કે આચાર્ય મહારાજ મહુવા પધાર્યા અને એ વખતે બધાના ઉતાર તંબુમાં, ને આ સંતોના ઉતાર તંબુમાં પવિત્રાનંદ તંબુ. તેને બહાર જઈ અને આ ભગતજી બેઠા દર્શન માટે, સ્વામીના દર્શન થઈ જાય. તો લોકો ઉભા થયા તો ભગતજી જોયા, એટલે અહીંયા જ થયું તમારે તમારા દર્શન વગર રહેવાતું નથી, એટલે હું આવ્યો છું દર્શન કરવા. એને મનમાં શું કરો, આ જગ્યાએ બીજો તમારું બોલી જતું, કારણ કે વિમુખ કરેલા ભગતજીને, પણ એને એવો મહિમા હતો, જાણતા હતા પવિત્રાનંદ સ્વામી. એટલે એને કહ્યું કે આ વખતે તું વડતાલ આવશે અને આ વખતે તારું કામ થઈ જશે, સત્સંગમાં તને લે છે. એમ વિમુખ કરેલા તો પણ સંતનો સમાગમ, સંતનો મહિમા, એ કે મારે રહેવાતું જ નથી. એ વખત આનું નામ સત્સંગી, દ્રઢ સત્સંગી, આનું નામ કહેવાય. અને જયતા ખાતરની વાત કરી. જયતા ખાતર એટલે કાર્યાણીના વસ્તા ખાતર નથી ગયા. જ્યારે શ્રીજી મહારાજ વસ્તા ખાતરના દરબારમાં બેઠા હતા ભૂલિયા પર, અને કોઈ 4 મણ કેરીના મૂકી ગયું. તે પેલો વસ્તા ખાતર, જયતા ખાતર છે ને, એ નાના બાળક 4-5 વર્ષના છે. તે મહારાજ પાસે કેરી લેવા હાથ લાંબો કર્યો. તો મહારાજે લઈ આ બાજુ આમ ફરી આ બાજુ, મહારાજે લઈને આ બાજુ રમાડ્યા કરી જયતા ખાતર. પછી એક તારે શું જોઈએ છે? મને કેરી જોઈએ છે. તો કે તારે ઉત્તરી બનાવી દે, ગળામાં સોનાની ઉત્તરી પહેરી. તરત કાઢી આપી અને કેરી આપી અને લઈ ગઈ. રમતો રમતો હોય જયતા ખાતર. પછી મહારાજ કહે છે કે આ બાળકને ખબર છે કે આ ઉત્તરીમાંથી આખું કાળિયાની જમે એટલી કેરી આવે, સોનાની ઉત્તરી. અને તરત આ તે કેરી માટે આપી. એમ માણસ વિષય માટે આખું જીવન કાઢી નાખે, વેડવી નાખે. આ જ્ઞાન છે કથા વાર્તાની થાય. જયતા ખાતરને મહારાજે માથે હાથ મૂકેલા અને ગુણાતીતનો યોગ જયતા ખાતર. એ મોટા થયા, રાજા થયા કાળિયાણીના, પોતાના જ દરબારમાં એને મંદિર બંધાયું. ગરગાની સંતો આવે અને કથા વાર્તા સાંભળે અને રોજ મંદિરના દર્શન કરવા. અને જે ગામના વડીલો હોય કથા કરતા હોય, 4 જણ બેસે. આ બાપુ પોતાના આંગણે મંદિર હતું. તે એકવાર થયું શું, આ જયતા ખાતરને અને ગામમાં ભવાયા રમવા આવ્યા. અને એ વખતે જમાનામાં ભવાયા જોવા ન જવાય. ભવાયા જોવા જાય ને એ સત્સંગી જ ન કહેવાય. એટલે ભવાયા રમવા આવ્યા. ગામ લોકોને તો સત્સંગ હોય ને, તે એ લોકો બધા ભેગા થયા જયતા ખાતર પાસે. બધા દરબારો, છોકરાઓ દરબારો ભેગા કે જયતા ખાતર તમે ચાલો. બધા લોકો ભવાયા લોકો ખેલ શરૂ કરતા કે ગામ ઘણી આવે ને પછી ખેલ શરૂ થાય. તો જયતા ખાતર કે મારો તો નિયમ છે, હું નહીં એટલે જે કહ્યું બીજે કામ ચાલે. આ લોકોને બહુ ચટપટી જોવાની. એટલે બાપુ છે સુઈ ગયા ખાટલા પર. તો આ લોકો શું કર્યું, ખાટલાને ફેંકો વીતી બાપુને એમને બાંધી દીધા ખાટલા સાથે અને ઉપાડ્યા. જ્યાં દરબાર ભવાયા
ઢોલ ભૂગળ વાગતી હતી ત્યાં જઈને બાપુ આવી ગયા છે. એટલે આ તો વખતે કઈ મોટો દીવાલ એવું હોય નહીં, માણસ ના ચાલે, જો જોતા બધા તે બાપુને રીતે છોડી નાખ્યા. બાપુ સીધા આવી ગયા પોતાના દરબારમાં, ખાટલો પડ્યો ત્યાં, અને આ લોકોએ ભવાયેલું ચાલુ કર્યો ખેલ. હવે આવી સુઈ ગયા, એને ત્યાં આંખો બંધ જોયું મેં શું આવે શું ચાલુ કઈ નહીં, આવી ગયા ઘરે. હવે અહીંથી ગઢડાથી હરિસ્વરૂપદાસ કે હરિપ્રિયદાસ એ સંતનું મંડળ આવ્યું કાર્યાનું, અને એને ઉતારો કર્યો. ઉતાર મંદિર છે, સંતો રહેતા હતા, ઉતારો કર્યો. કોઈ કાન ભમેડી કરીએ કે તમે જેના વખાણ કરો છો ને આ દેતા ખાતર તો ભવાયા જોવા જાય છે, કેવું ખોટું કેવું જૂઠું ચાલાયું. એટલે બધાને થયું આવો હતો એને સવારના પરમાં બાપુ રોજ આવતો હતા નિયમ પ્રમાણે, અને એમ દરવાજાથી 50 ફૂટ દૂર એ મોટો હતો, અને ત્યાં પછી ઊંચી પડકાર ઉપર સાધુ ઉભા રહેલા. હવે બીમાર છે. બાપુ આવ્યા, દરવાજો ખોલીને જે અંદર બેઠે છે ને ત્યાં ત્રાણ નાખી ત્યાં ચાવું પડે છે એમ કહીને અહીંયા તરફ કથા સાંભળી છે, રાત્રે ભવાયા જોવા જવું છે. બાપુને કહ્યું કે સાધુ નિર્દોષ છે પણ કંઈક બફાર્યું છે જે કહ્યું. એમને શું કહ્યું, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યા અને એના બૂટ હતા ને એ રૂમાલ આગળ રાખી મોઢામાં બૂટ લીધો. પછી કૂતરો ચાલે ને એમ નાનું બાળક હતું ને ભાટક ચાલતો એમ એ રીતે આમ ચાલતા ચાલતા આ સાધુ હતા ને ત્યાં હજી ઉભા છે સાધુ. આ મૂક્યો છું, બાપુ મહારાજ સ્વામી હું તમારો કૂતરો છું, તમે મારી કમર ભાંગી નાખશો તો દરવાજો છોડીશ નહીં, કારણ મને ભગવાનની કથા અને દર્શન વગર રહેવાતું જ નથી, તમે મને માફ કરો બસ. એને એમ નથી તમે સ્વામી જાણો છો બધું ખોટું છે કઈ બોલ્યા નહીં, સ્વામી મને માફ કરો, મારી ભૂલ થઈ જ, હું ભૂલ મને માફ કર્યો બસ. ત્યાં પછી બીજા હરિભક્તે કહ્યું સ્વામીને કાનમાં કે બાપુ જોવા નતા ગયા. બાપુ તો આ લોકો પરાણે લઈ ગયા હતા, બાપુ તો ચાલી આવ્યા છે ત્યાં તક કપડો રાખીને. અને પેલાને એકદમ ત્રાસો કર્યો સાધુને કે આને શું કર્યું. આવા હરિભક્ત કથા વગર એને રહેવાય નહીં, અને કેટલા નિર્માણીપણે કે સાધુનો અવગુણ ન લીધો, એને પોતાનો અવગુણ લીધો કે હું ગયો એ તમારી ભૂલ જ છે. પ્રથા તમને એ શીખવે છે કે કોઈનો અવગુણ ના આવે. નહીતર એ તો પોતે એમ કહી શકે કે આ મારા આંગણે મેં મંદિર બંધાયું છે અને હું તમને સીધું આપું, તમે રસોઈ કે તમારું પેટ તો હું ભરું છું અને તમે જોયા જાણ્યા વગર મારી પર આક્ષેપ ના કરો, આ બધું કહી શકે. ઘણી બોલ્યા આ મોક્ષમાં ખપ. આવો ખપ હરિભક્તો બધાએ આ નજર સમક્ષ જયતા ખાચરનો પ્રસંગ યાદ રાખવો છે કે કોઈ અણસમજણે કરીને ચાલે કે તમને ઉઠાડે, જમતા ઉઠાડે, આગળ બેઠે પાછળ બેસાડે, અથવા ગમે તે રીતે તમને એવું લાગે મારું અપમાન થયું, અપમાન કરો ને એની બરોબર મનમાં ના હોય, એ તો સેવા કરે છે. સેવામાં તો બધું થવાનું જ, કંઈક ને કંઈક પ્રશ્ન થવાના જ. કથામાં બેસતો હોય ને તો તરત અંતરદૃષ્ટિ કરી નાખે કે મારે મારા જીવનું બગાડવું નથી, હું મારો મોક્ષ કરવા આવ્યો છું. એટલે મને જે કહ્યું એમાં એક મહારાજ બોલી ગયું, એમાં એક મહંત મહારાજ બોલી ગયું. હું અત્યારે દોડતો કહી દઉં છું, કોઈ બીજા જગ્યા છે, મારો વાત છે તો કોઈ પ્રશ્ન થાય નહીં. નહીતર પહેલા જેવું થાય કે પટેલ પગ ધોલાવજો, ખાલી એટલું જ કોઈ ગુણાકાર છે, પગ ધોલાવજો. ચોમાસાનો સમય હતો, ગાળાવાળા પગને ધમધમ કરતા આવ્યા અને મૂલ્યું બગડે તો ખરું ને. અને સ્વામીનું ક્યાં, સ્વામી તો ગામડે ગયેલા, અને ગામડાના પ્રસંગ છે તે એ ભાઈ ચાલ્યા ગયા. ત્યાં ધૂળ લાગી છે, પાણીની પથ્થર પર બધું જ રાખેલું ત્યાં, પણ ન રહ્યા અને ચાલ્યા ગયા. બીજે ત્રીજે દિવસે દેખાયા છે એટલે સ્વામીએ તપાસ કરવાનું કહ્યું કે ભાઈ હરકા પટેલ કેમ દેખાયા, ત્યારે તપાસ તો કરો. હરકા પટેલને પૂછ્યું કે
કે સ્વામી કીધું પગ ધોઈને આવશે. હવે એ કેટલું વસ્તુ લાગ્યું, ઘરે વસ્તુ લાગે, ઘરે તો કોઈને પૂછે નહીં, એમ તો જાય જ નહીં. ઘરે પગ ધોઈને મોસરી બજારે આ તો મોટ્યું હતું, પણ તોય સત્સંગમાં આપણે માન માગીએ છીએ, બધું જ થાય કે મને પગ ધોયું તો તું કેવી મોટી થઈ ગયો. સન્માન દેખો ને ઘરમાં તો તાકે બાવાનું કે શું કરશો, ચાલો તાકે વાળી આવો નહીં કહેતા, આવું કે શબ્દ વાપરે તો શું કરો તમે? હાથ જોડીને હા થઈ અમારી ભૂલ થઈ ગઈ, સાફ કરાવ્યું કોઈ પાસે તો કઈક સાફ કરાવો, બધું કહીએ છીએ. અહીંયા તકલીફ પડે છે, માન અહીંયા માંગે છે. તો કથા વાર્તા એને તો ગઈ જ ને. એક વાર વૃક્ષમાળાના દશા લાગ્યું કે એ પટેલ હજી પણ પગ ધોઈને આવ્યા નથી સત્સંગમાં, ચાલે ગયા એટલે 84 લાખ જિંદગીમાં ભટકતા થઈ ગયા. જેને મોક્ષનો ખપ એ વખતે ગુણાત્મક સમય બેઠા છે. હવે એના દર્શન આ કાંથી પણ દેવતાઓનું દર્શન દુર્લભ છે. ગુણાત્મકના દર્શન એ કથા વાળી સમજાય, બીજે નહીં સમજાય. આ સંતના દર્શન દેવતાઓ ઈચ્છે છે એવું મહારાજે તો લખ્યું જ છે, વતનામાં લખ્યું છે. પછી બહુ ગુરુમાદિને નીચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાતે જો મુક્તાન સમય પોતાની બેઠે પત્ર લખે છે. એક કીર્તન મોહન ને નમવાની ચુમાની આમાં લખે છે. એ આપણે ખબર ક્યારે પડે? આ સાંભળીએ ત્યારે. સેવા કરીએ ને એનાથી અજ્ઞાન જતું નથી. આ બધું કથાની મહિમા સમજાય છે, કથાથી પોતાનું સ્વરૂપ ઓળખાય છે, મહારાજનું સ્વરૂપ ઓળખાય છે, સંતનું સ્વરૂપ ઓળખાય છે. આ બધું કથા વાર્તા થશે. એટલે જેને આપણે સત્સંગ કરાવો ને તો ખાસ એટલે કથા વાર્તાનો અંગ પડે ને એવું કેવું, એટલે બધું સાંભળતું આ શું વસ્તુ છે. કોઈક આપણે પ્રશ્ન પૂછે તો આપણે માથું ન કરવા દઈએ, આપણે કહી શકીએ કે ગમે તે પ્રશ્ન પૂછો કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં એનો પ્રગટ થવાનો હેતુ શું છે, ચાલો પ્રશ્ન પૂછો. આપણે ખબર જ ન પડે. 6 હેતુ છે મારે પ્રગટ થવાના, પણ આપણે વાંચ્યું જ ન હોય, સત્સંગ શિક્ષક પરીક્ષા આપી ન હોય, કથામાં બેસતા ન હોઈએ, એટલે આવું થાય. એ બહુ જૂનો પ્રસંગ છે. પરમહંસોની જૂની વાતોમાંથી એક પ્રસંગ મળે છે. દાદા ખાચરના પછી બાબા ખાચર એના પુત્ર થયા, પણ બાબા ખાચર સત્સંગમાં તો બેસે નહીં. હવે ઘર આંગણે મંદિર, સંતો ત્યાં જ રહેતા બધું જ, પણ ક્યારે સંત સમાગમ નહીં. અને કઈ પ્રશ્ન છે ને કે આ પાવાનું કામ છે, આ કામ નહીં. તે એક વાર આ બાજુ ઠેઠ સોજિત્રા તેને ગામે ગયા, ઠેઠ સૌરાષ્ટ્ર ત્યાં ગયા. અને એ વખતે હરિભક્તો છે ને હાજી થઈ ગયા કે બાવા ખાતર દાદા ખાતરના દીકરા. અને તો મહારાજે આમ રમાડેલા મહારાજને વખતના કહેવાય ને, તે બધાને તો કે હવે આમને આપણે મારા ઘરે લઈ જાય, ના મારા ઘરે લઈ જાય. એટલે પછી શું કર્યું, વાત એટલે એનું સમાગમ કરવાની ઈચ્છા બહુ બધાને થઈ. તે એક હરિભક્ત પોતા હતા, અને તમે મારે ઘરે આવવાનું છે, આવું. અને કહ્યું કે બાપુ તમે તો મહારાજના એકદમ લાડીલા હરિભક્ત, મહારાજના લીલા પ્રસંગો તમે મારા હાથ કરે. બોલે હું થાકી ગયો છું, હું સવારે કહીશ, હું થાકી ગયો છું. સારું વાંધો નહીં બાપુ જમાડ્યા, પગ સાંકવા શું પડાયા. રાત્રે વહેલા ઉઠી ઘોડી લઈને નીકળી ગયા બાપુ, અને સીધા ગઢડા લઈ ગયા. ગઢડા લઈને સાધુને 2 થાળ નાખ્યો કે અહીંયા તમે પડ્યા પાત્ર છો, મને ક્યારે સીધી માતા 2 પ્રસંગો તમે કયા નથી, હું કઈ બોલી શક્યો નહીં. કે બધા હરિભક્તો પાસે કે બાપુ દાદા ખાતરના દીકરા છે ને. પેલા કે સાધુ તમે બેસો તો વાત કરીએ ને, તમે કઈ બેસતા તો છો નહીં કથામાં, તમે મોટા ભાગે ફરો છો. જો આપણે આ દેશા થાય ત્યારે ભલે દાદા ખાતરના દીકરા છે, પણ આવું થયેલું છે તો
હવે તો વાતોમાં આપણે સાંભળીએ ને ત્યારે આપણે હરેટી થઈ જાય કે આપણે કોઈ બે પ્રશ્ન પૂછે કે પ્રમુખ સ્વામી મહારાજ તમે દર્શન કર્યા છે, એના બે પ્રસંગો કહો તમે, અને આપણે જાણતા ન હોય તો આજે તો 8 ભાગ પ્રમુખ સ્વામી મહારાજના આટલા દરદા એ બહાર પડી ચૂક્યા છે. જીવન ચરિત્રો વાંચવા આ કથા જ છે. યોગીજી મહારાજ 6 ભાગ વાંચે ને એને તો જીવનમાં બીજું કંઈ કરવાનું જ હતું. એવું પ્રમુખ સ્વામી મહારાજ કહેલું કે છતી દેહ અક્ષરધામનું સુખ મળી જાય, એવું જે ઈશ્વરચંદ્ર સ્વામી લખ્યા છે ને ભાગો. કારણ કે એની અંદર યોગીજી મહારાજે પોતાનું વર્તન, પછી યોગો સાથે ફરતા એને કેવી રીતે વર્તવું, સત્સંગમાં આવ્યા પછી શું સમજવાનું છે, બધી ઝીણી વાતો યોગીજી મહારાજ જીવન ચરિત્રમાં મળે. પણ આમ સમય કાઢીને વાંચતા જ નથી. વાંચે તો નહીં બરાબર છે, પણ કથામાં બેસીએ ને તોય પણ એના પ્રસંગો આ બધું આવ્યા કરે, યાદ રહે. બીજાને કહેવા માટે તો માનવું જ પડે, બીજાને કહેવા માટે તૈયારી કરવી પડે. થોડીક તૈયારી કરો ને. આ કેટલા આપણે સંપર્ક કાર્યકરો છે, સંપર્ક કાર્યકરોને તો પેલી જવાબદારી એ આવી જાય છે કે તમે જેનો સંપર્ક કરવા જાઓ છો એ સમજો કે અજ્ઞાન જ છે, હજી નવા સત્સંગી થયા છે. એ તમને એક પ્રશ્ન પૂછે, તમે જવાબ આપી શકો ખરા? હવે તો માથું કરવાનું નથી. સંપર્ક કાર્યકર છે લેબલ તો આવી ગયું, સંપર્ક કાર્યકર છે, આમાં બેઠા સંપર્ક કાર્યકરો છે, પણ એને ખાસ કથામાં બેસવું પડે, થોડું એને સમજવું જ પડે, જ્ઞાન લેવું જ પડે, એને સતત શિક્ષણ પરીક્ષા આપવી જ પડે. મહારાજનો સિદ્ધાંત શું છે થોડાકમાં કેવું હોય કેવું એને સમજવું જ પડે. તો કથા વાર્તામાં બેસતો હોય ને તો એને આ વસ્તુ એ હસતા મને કહી જાય, ગમે તેને કેવું હોય કહી શકે. ગમે ત્યારે ઉભા થઈને તમારે એસ્ટનું પ્રવચન કરવામાં આવે તો તમે કરી શકો કે હાલો આપણે કહીએ. કથામાં બેસતા હોય યાદ રહે, પ્રસંગો યાદ રહે. મહારાજ વર્તાંતમાં એનો એક પાત્રનો શું ચાલ્યો આવે છે, 100 દોરો સંસો ચાલ્યો આવે એમ મહારાજનો દોરો શું ચાલ્યો આવે, જીવને અક્ષરરૂપ કર્યો, જીવની માયા ટાળવી છે. આવે જ આ વાત થોડોક સમય જાય એટલે દોષો ટાળવાની વાત આવશે, સ્વભાવ પ્રકૃતિ ટાળવાની વાત આવશે, સત્પુરુષમાં જોડાવાની વાત આવશે, અક્ષરરૂપ થવાની વાત આવશે, પુરુષોત્તમનો મહિમા સમજવાની વાત આવશે, દેહની જુદો આત્મા એનું નિરંતર અનુસંધાન કરવાની વાત આવશે, જગતના નાશવપણાની વાત આવશે કે ખોટું છે પણ તો ખોટું પહેલેથી કરી નાખ્યું હોય તો. શાસ્ત્રીમાં ગોચસરમાં હતા, આના પર ખેંગાજી કાકા એ સમયામાં ગયા અને શાસ્ત્રી મહારાજે ત્યાં નીચે પલંગ નીચે લોટો રાખેલો તો ત્યાં સંદાસ તો કેવા હતા કે ભાઈ લઈને જવાનું ને પછી પાણી ભરી જાય ને એ રીતે સોળ ક્રિયા કરે. શાસ્ત્રી મહારાજ પડ્યા હતા અને વહેલા ઉઠ્યા, સોળ લાગી એવું લોટો ઉપાડ્યો અને પાણી ભરી અને પાછું સ્નાન કરીને આવીને પતાવી એટલે આવી ગયા. હવે શાસ્ત્રી મહારાજે સવારે જોયું કે લોટો અહીંથી ખેંગાજી ભાઈ લીધો છે, કારણ કે એ રૂપમાં પછી એ સુતા હતા નાય જેવું. શાસ્ત્રી મહારાજે થયું કે એમાં કેસર આવેલું, કેસર ઘરી પર મૂકી ગયા છે. તો શાસ્ત્રી મહારાજ અત્યારે ક્યાં મૂકવું, નાખ લોટા લોટાવાળા કેવું કેસરથી પ્રક્ષાલન થયું. શાસ્ત્રી મહારાજે જ્યાંથી આવ્યું ને ત્યાંથી હું ધૂળ જ સમજતો હતો, ધૂળ છે પતિ. સાત વિચાર છે ને એમ આવે, જગતના નાશવપણાનો વિચાર છે ને કથાથી જ આવે. હવે મોઘું કેસર આટલું કાઢી ગયું હતું અને પેલા પછી કહે છે મને એવું લાગ્યું ખરું કે કચરો પણ આ વસ્તુ ત્યારે શાસ્ત્રી મહારાજ કે જ્યારથી આવ્યું ને ત્યારથી ને આવું જ સમજતો હતો, કચરો જ સમજતો હતો. તો પછી પ્રશ્ન જ ના રહે. નહીતર આપણે કે છોકરાને ઘરગાડી આત્માની કાળની રકાબીની કપ તૂટી ગયો હોય, આપણે મળીએ છીએ બરાબર ને. પણ એક સમજી લો કે તમે તમારા મિત્રને કોઈને ગજરો આપવા જાઓ પણ તો વધારે
₹500 ફર્સ્ટ ક્લાસ લીધો હોય, પછી એને આપો હાથમાં. તે પછી એ શું કરે, બાજુ મૂકે. અને તમે જે 416 બોલ્યું તમે કચરાવાળાને કચરા જોડીને લઈ નાખી નીકળી પણ જાય છે. હવે આ કપ દાવડે તમારો ₹25, ₹50 કેટલો પૈસો? સાવ 8-12 પેલા તો મળતા. હવે કપ એને તૂટી ગયો, આપણે ફલધમાટ કરીએ છીએ. ધ્યાન રાખવાનું, કારણ કે આપણે શું માન્યું છે, આ જિંદગીભર રહેવો જોઈએ. આ કપ કાચનો કપ છે, ખબર છે તૂટવાનો જ છે. અને પહેલામાં આપણે શું છે, આ તો આવું થાય ને ₹500 ગજરો બોલે કચરામાં જ છે ને એમ. આ આપણું મેન્ટાલિટી છે ને, આપણે કંઈક વિચિત્ર જ છે. આપણું માઇન્ડસેટ ઘરમાં થયેલું, એટલે એટલું પેલું થઈ જાય ને, પતિ પત્નીના છૂટાછેડાની સામાન્ય બાબતમાં થતા હોય. આ વાત થઈ બાબતમાં આપણે નક્કી જ કર્યું હોય, જ્યારથી લાવ્યા ત્યારે આ તો પડવાનું તૂટવાનું જ છે, ધૂળનું છે, ધૂળમાં પડવાનું છે. આ જગતના નાશવંતપણાનો વિચાર આ હોય તો આ સત્સંગમાં તમને મળે, કથા વાર્તાને મળે, મધ્ય સારી ઉંમર ના મળે. મહારાજ એમ કહે છે, વિક્ષેપ કાળમાં 3 જ વસ્તુ બતાવે છે. માણસ માત્ર આધિ રાજ્યની ઉપાધિ વિક્ષેપ આવતા હોય છે. એ વિક્ષેપ કાળ માટે પહેલું શું કહે છે, દેહથી જુદો જે આત્મા તેનું નિરંતર અનુસંધાન રાખો. આ પહેલું થયું. એટલે એમાં તમારા દેહના રોગને બધું નીકળી જશે. દેહના સગા સંબંધી બાબતે પણ તમે ચોકડી મારી દેશો, ભાઈ એ પદ વિશે બધું જ છે ને દેહને વળગેલું છે. તો હું તો આત્મા છું એટલે જુદું પડી જાય. તો દેહના રોગે કરીને તમે દુખ્યા થતા હોય ને, દુઃખ નહીં લાગે. આપણે લગભગ તો એવું થતું હોય, બાપાને પત્ર લખતા હોય છે ને, લગભગ આના વધારે હોય છે. કે આનો રોગ મટાડો, આમ કરો, દેહ સંબંધી પદાર્થ બધું જ સમજો કે પુત્ર નથી, પુત્ર માટે નથી. પણ દેહથી જુદો આત્મા, આત્મા ક્યાં પુત્ર હોય છે, કશું લીધું. આપણે એમાં આખી જિંદગી બાપાને છે ને લગતા જ કેવી રીતે બાપાને કરવાનું છે, તો આપણા જીવને બ્રહ્મરૂપ કરવો છે. આપણે કોઈ માગીએ છીએ, કોઈ પત્રનો લખે છે, બાપા તમે મારા જીવને બ્રહ્મરૂપ કરજો, તમે જેમ કહેશો તો હું કરીશ, મારો છેલ્લો જન્મ કરવો છે. કોઈ લખતું નથી. જે આપણું અત્યારનું જે ગાડું અટક્યું હોય ને, એ જ પત્રમાં લખીએ છીએ કે આ મારું ગાડું અટક્યું છે, બસ. એટલે આ લોકોનું જે કહેવાય આ લોકો માગીએ છીએ. તો આ પહેલું કે જે કીધું આપણે કરવાનું નિરંતર. બીજું શું કહ્યું, જગતના નાશવંતપણાનું અનુસંધાન. દેહ છે પડવાનું છે, ઘરે પડવાનું છે, બધું પડવાનું, ચાલુ જવાનું છે. ખબર જ નથી ને, દેહ એક વાર તો પડવાનું છે, બધું નાશવાનું છે. પણ એનો આપણે એઝ બાળવા છે ને કોઈ મળતા નહીં, એક નહીં 50 એક હું 100 મળતા પાડે છે. રોજ દર વખતે એને નહીં પાડે કે ચાલો ભાઈ કે ગામમાં રહેતો હોય 100 મળતા એટલે જીવન ભરવા માર્યા છે. પણ તમને શાંતિ થયો જ નહીં, તો થોડું સમજાઈ જાય છે કે આપણે એકવાર જવાનું છે. પાછું હેબિટ પડી ગઈ, મળતા પાડવાની હેબિટ પડી ગઈ. તો શું કરવાનું, આ દેહ મૂકીને મારે એકવાર મળવાનું છે એવું એક તમને ફીટ થઈ જાય તો આ લોકમાંથી ઉખડાય, આ લોકના પદ વિષયમાંથી ઉખડાય. અને આ નાશવંતપણાનું અનુસંધાન કરે કે અત્યારે દૂર છે, પેલું કહે છે કે જળને દળ પલટ કરે, જંગલમાં મન ઉભા કરે બંગલા, કે પળમાં ચાલ્યો કરે ભગવાન. તો ભગવાન આપણે તો એવું કર્યું છે. અત્યારે એવું કહેવાય છે કે આપણે ધોળકા બાજુ જઈએ તો ધોલેરા એ બંદર હતું મોટું, તો દરિયો કેટલો ખસી ગયો ત્યાંથી, આખો ખારો પાટ થયો. નહીં તો મોટું બંદર હતું, એ પૂરાતો દરિયો આગળ ચાલતો ગયો, ખારો પાટ કેટલો બધો જો તમે. એ જગ્યાએ બધાના ઘર હોય, આ હોય તે હોય, બધા લાગે કે આપણે સાથ પડ્યા આ દરિયો હતો ભાઈ પહેલા. એમ આપણું પણ આજે રહેતા હોય ને ગમે ત્યાં એ ક્યારેક દરિયો પણ થશે, ડૂબી જશે. દ્વારકા ખબર છે ને, આખી સમુદ્રમાં વિલીન થઈ ગઈ. અને આજે આ લોકો વૈજ્ઞાનિકો એટલા એ 5000 વર્ષ પહેલાનું એ આખું દરિયામાં વિડીયોગ્રાફી કરીને બતાવતા તમને કે જો આખી દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા પૂરી બતાવે છે, કૃષ્ણ ભગવાન કેવી કરી છે. આ સાચી વાત છે. પણ આપણે શું માનીએ છીએ કે મારું આ સ્થાન છે ને
એ કાયમ રહેવું જ જોઈએ. એટલે પેલા ડોશીમાં જેવું છે, એ ડોશીમાં મહારાજે ત્યાં પધાર્યા અને એ સાંજ ભેંસો વીરો દીકરો બધા, તો મહારાજને રોજ દૂધની ગરમ કરે ને પણ તર આવે, મલાઈ એ દૂધની મલાઈ ભેગી કરે, તો બધી ભેંસોની દૂધની મલાઈ ઘણી બધી થાય, મોટો વાટકો કરે, એમાં સાકર દળેલી નાખે, પછી જે કઈ એની પાસે અવેલેબલ હોય વસ્તુઓ એ બધી નાખે, કેસર જે હોય. ભગવાને રોજ પાય, નીલકંઠ ભણી જે મારા લાગેલા તે રોજ પાય. તે મહારાજ જવાનું થયું, 2 મહિના સુધી રોકાયા મહારાજ. પછી મહારાજ ડોશીમાં પછી વાતો કરે. પછી મહારાજ કહે છે કે અમે જઈએ છીએ, તમે વરદાન માંગો, અમે તમારું પસંદ થઈ ગયા છીએ. તો ડોશીમાં શું વાગે છે કે તમે અમે રાજી થઈ આવો ને તો અમારું આમ નામ રહ્યા, 60 ભેંસો રહે, વીરો દીકરો રહે, અને હું બધાને પૃથ્વીનું તળ રહે તો ત્યાં જીવીએ. આ એવું શું કામ માગો જોઈએ? હવે ગડબડ નહીં આવવાનું, આવું એવું ક્યાંથી રહેવાનું છે? જન્મગરની એક ચાલુ જ છે, યાત્રા ચાલુ જ છે. તો મહારાજ પછી તો આત્મજ્ઞાની હતા એવું કહે છે, આત્માનંદ સ્વામી ચેતી હતા, પણ એને ભગવાન પાસે માગતા આવડ્યું. પછી મહારાજે કહ્યું કે અમે તમે મોક્ષ કરીશું, પણ આપણે એવું છે કે જો સત્સંગમાં આવ્યા પછી અમુક પદાર્થો અમુક ખબર જ છે કે આ જવાનું જ છે, તો એનો અત્યારથી એનો હાઈવે કરવાનું નહીં. માણસને જે પેલું થાય ને હાર્ટ એટેક આવી જાય છે, એનું કારણ એક આ પણ છે. નાની ઉંમર આવી જતો હોય અને એકદમ સ્વરૂપ થઈ જતો હોય, ગયા પણ તમે જવાના છો, તમે જવાના છો. એક વાર મહાત્મા કહેતા હોય કે તમારે પૈસા અમુક નક્કી કર્યા હોય કે આટલા હું કમાયો છું ને, પછી એકદમ ડાઉન થઈ ગયું ભાવ કે ગમે તે, અને તમારી ખોટમાં ગયું અને એમાં નુકસાન ગયું, લાખો રૂપિયાનું નુકસાન ગયું. એ વખતે જો તમે કથા બેસતા હોય ને તો તમારે આનાથી બચી જશો. પેલા સદાશિવ શેઠ છે ને, એ પોતે ખંભાતમાં રહેતા અને પૈસાદાર માણસ, લાકડાની નકશીદાર હવેલી બનાવી અને અદભુત. તે ગોપાલ સ્વામી પાસે ગયા અને કહ્યું તમારે આજે ઉદ્ઘાટન કરાવું છે વાસ્તુ. તો સ્વામી કહ્યું કે તો ત્રિકાળ જાણી હતા ગોપાલ સ્વામી. સ્વામી કહે છે કે તમે અમને રોકાવો, આપણે હજી કમ ઉતાર ચાલે, આપણે જશું મહિનો 15 પછી જશું, રોકાવો. રોકાઈ ગયા. પછી ત્યારથી ગોપાલ સ્વામીએ સાત વિચારની વાતો માંગી. ત્યાં જન્મું એનો નાશ થવાનો છે, નામ તેનો નાશ થવાનો છે. સાત વિચાર એટલો રોજે રોજ. આજે ધારો કે એનો બંગલો છે કે ગાડી છે કે આ છે કે તે છે, એ કાયમ જવાનું નથી. કોઈ પણ રહ્યું કે જવાનું નથી. એક વાર કાગળ આવ્યો અને ગોપાલ સાહેબ વાંચો, કારણ કે લખનારે ગોપાલ સાહેબ પર લખેલું અને લખેલું કે સદાશિવભાઈને કહેજો કે હવેલી બળી ગઈ છે, કંઈક એવું આગ લાગી છે, લાકડાની હવેલી બળી ગઈ છે, અને ગાદી નીચે રાખી. પછી પેલા સ્વામી આવ્યા ને, સ્વામી પછી કહ્યું હે સદાશિવ, આ તો તમે આટલા દિવસ રહ્યા, હવે આપણે તો જવાનું થયું છે, ઉદ્ઘાટન કરીશું, પણ ધારો તમારી હવેલી બળી ગઈ હોય તો શું કરો? અરે સ્વામી, તમે અડધી તો વાળી નાખી, વાતો કરી, હવે અડધી જે એમાં મને પ્રશ્ન થાય નહીં. પછી કાગળ બધો વાંચો અને હકીકત છે બળી ગઈ. અરે સ્વામી, તમે મને બતાવી દો, જો હું અહીંયા ન આવ્યો હોત તો હું તો ત્યાં રહેવાનો હતો, મારી હાજરીમાં બળતી હું ખોટું મૂકે અને હું પણ બળી જાય ગયો, પણ તમે મને બતાવી દીધો. કથા વાર્તા છે ને આપણને આમ બતાવી દેશે, એ ખબર પડતી નથી. એટલે કથા વાર્તામાં તો બેસવું જ પાયો છે સત્સંગનો. રેવી સભા પણ જેને શક્ય હોય ને એને શાહીબાગ મંદિર રેવાની સભામાં અવશ્ય આવવું. અહીંયા તો આપણે આવી જ છીએ, પણ ત્યાં એક સાથે હજારો હરિભક્તોના દર્શન તમને થાય. બધા અસંગતો મુક્તો છે, દેવતાઓ પણ એ આવતા હોય, કોઈને ખબર છે એ દર્શને આવતા હોય છે સભાના દર્શન કરવા. બાપા બોલેલા અને ભાદરામાં બાપા કહે
કે આ ભાદરા ગામમાં 33 કરોડ દેવતા રોજ પ્રદક્ષિણા કરવા આવે છે. કારણ કે તો અદૃશ્ય ખબર ન પડે, મોટા કોઈ જાણતા હોય કે આ ધૂળ માથે ચડાવે છે. ભાદરા ગામ ધન્ય છે, કઈ અક્ષરબ્રહ્મ પ્રગટ થયા. તો આપણે આ જો દ્રષ્ટિકોણથી સત્સંગ કરતા હોય ને મહિમાથી, તો આપણને ખરેખર અહોભાવ થાય કે આ બધા સત્સંગીઓ એના મારે દર્શન થઈ ગયા. અહોભાવથી મારે રોજ પ્રાર્થના કરવી કે મારે કથામાં બેસવું છે, કથા સાંભળવી છે. અને રોજ કથા સાંભળો ને તો અંતરાત્મા તમારું ઘડતર ચણતર જુદું જ થઈ જાય. રોજ સાંભળો. આ તો આપણે ઠંડ આવી છે ને, ઠીક છે ગુરુવાર પ્રસાદ શું દાદુ બધું પૂછી લઈએ, આજે પ્રસાદમાં બધું પૂછ્યું. આ એવું તો ચાલતું હોય. પ્રસાદ મને આવતા ને અંદર કે ઘણા એવું થતું હોય પ્રસાદ તો આ પ્રસાદ મોટો કે જો તમને આ કંઈક એક શબ્દ તમારો પોતાનો થઈ જાય, ગાંઠે લઈને જાઓ તો એ મોટો પ્રસાદ છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે સત્સંગ રૂપી હવેલી છે ને અને પાકા પાયા આપણે તથા વાતથી કરવા છે. શ્રી સોમનાથ ભગવાન આ ઘડિયા બંધ થયું લાગે. હું જાણનો વિચાર કરું છું કે